ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. જે લાસ્ટ વિડીયો આવ્યો એની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ 15 અને એમાં આવેલા તત્વો વિશે ડિટેલ જોઈ હતી. આજના વિડીયોમાં એની જ આગળ આપણે સમૂહ 15માં આવેલું તત્વ ફોસ્ફરસ છે એના ઓક્સો એસિડ કે જે તમને કોષ્ટક 7.5માં આપ્યા છે એને આધારિત થિયરી જોઈશું. હવે આ જે ક્વેશ્ચન છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરો. જ્યાં ગાડી પણ ઓક્સો એસિડ લખીને આપ્યું હશે એ થિયરી પ્લસ મલ્ટિપલ ચોઇસ માટે બહુ જ કામની છે. ચલો જુઓ શું છે ફોસ્ફરસના ઓક્સો એસિડ. ચલો તો આપણે શરૂઆત કરીએ ઓક્સો એસિડથી. તમે અહીંયા જોઈ શકો છો કેટલાક નામ આપ્યા છે, સૂત્ર આપ્યું છે, ઓક્સિડેશન અવસ્થા આપી છે, એમાં આવેલા બંધો છે ને એની બનાવટ આપી છે. તો આપણે એને એ જ રીતે જોઈશું, પણ મેં થોડા ક્રમ ચેન્જ કર્યા છે અને આ બધા સૂત્ર લખીને કેવી રીતે આવે તે જુઓ. તો સૌથી પહેલાં કોને ઓક્સો એસિડ કહેવાય તે સમજી લો, પછી આપણે સૂત્ર જોઈએ. તમે આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ, લુઈસ બધા સિદ્ધાંત જોઈ ગયા. ત્યાં તમે એસિડ નામ સાંભળ્યું છે, એની અંદર નવું ઉમેરાયું છે ઓક્સો એસિડ. ત્યાં મેં તમને કરાવ્યું હતું કે એસિડિક ગુણધર્મ માટે H+ આપે અથવા પ્રોટોન જે છે એને રિલેટેડ છે એસિડ. ઓક્સો એસિડ એટલે વધારાનું શું હશે? તો એવા એસિડ હશે જેની અંદર જે એસિડિક પ્રોટોન છે એ ઓક્સિજન સાથે જોડાયેલો હશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બધા સૂત્ર જોશો એની અંદર જે H ઓક્સિજન સાથે જોડાયેલો હશે તે જ એસિડિક પ્રોટોન હશે અને તે જ આ જે ઓક્સો એસિડ હશે એની બેઝિકતા નક્કી કરશે. તમે મોલારિટી નોર્માલિટીના દાખલા જોયા છે એટલે તમને ખ્યાલ છે બેઝિકતા શું છે. તો ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન જે હશે એ એસિડિક હશે, તો એના આધારે આપણે એસિડિકતા નક્કી કરશું. ખ્યાલ આવ્યો? ચલો હવે જુઓ વારાફરતી દરેક સૂત્ર. આપણે જે ઓક્સો એસિડ જોવાના છે એને મેં આ રીતે સૂત્રમાં લખીને આપ્યા છે, તમે જોઈ શકો છો. આની અંદર જે ક્રમ આપ્યો છે તમે આગળ ટેબલમાં જોયો એ જ ક્રમ છે, પણ હું ભણાવવાની શરૂઆત કરીશ બીજા નંબરના સૂત્ર અને ત્રીજા નંબરના સૂત્રથી. કેમ એવું કરીશ? કારણ કે આ બધા જે સૂત્ર છે એ આ બધા સૂત્ર આ બંને સૂત્ર જે છે એની સાથે સંકળાયેલા છે. ચલો તો સૌથી પહેલાં જુઓ, પહેલું નામ છે ઓર્થો ફોસ્ફરસ એસિડ, જેને કહેવામાં આવે ફોસ્ફોનિક એસિડ. બીજી વસ્તુ એ ધ્યાન રાખજો કે તમે જે પણ જોશો એમાં ફોસ્ફરસની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. તો દરેક ઓક્સો એસિડ એટલે એવા ઓક્સો એસિડ હશે જેમાં ફોસ્ફરસ ડબલ બોન્ડ O ધરાવતો હશે 1 અને 1 POOH બનતો હોવાનો જ, એટલે દરેક સૂત્રમાં આ બનતો હોવાનો જ છે. સૌથી જુઓ પહેલાં એનું સૂત્ર લખીને આપ્યું છે H3PO3. એને કહેવામાં આવે ઓર્થો ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. પહેલાં તો સૂત્ર યાદ રાખવું પડે. ત્યારબાદ હવે જુઓ એનું બંધારણીય સૂત્ર. મેં તમને કીધું છે ફોસ્ફરસની આજુબાજુ તમારે 5 સંયોજકતા પૂર્ણ કરવાની, તો 1 ડબલ બોન્ડ O છે, 1 ઓક્સિજન અને હાઇડ્રોજન છે. આ તો હાજર હોવાનું જ. હવે વધારાનું જે છે એ કેવી રીતે પૂર્ણ થયેલું છે તે પહેલાં જુઓ. તો આ એક એવો એસિડ છે જેની અંદર 1 હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે જોડાયેલો છે અને બીજું 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન છે. તમે એને અલગ અલગ રીતે દર્શાવી શકો અને જ્યારે તમે આને ભેગા કરશો એટલે એનું સૂત્ર શું બને છે? H3PO3 બને છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર આ જે હાઇડ્રોજન આવ્યો એ ઓક્સિજન સાથે જોડાયેલો હોય એવું દેખાય. આ જે હાઇડ્રોજન આવ્યો એ ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો આ બે H જ એવા છે જે એની બેઝિકતા નક્કી કરે. આ હાઇડ્રોજન છે પણ તે ફોસ્ફરસ સાથે સીધો જોડાયો છે, માટે તે એસિડિક નથી. તો જ્યારે તમને પૂછવામાં આવે H3PO3ની બેઝિકતા કેટલી, તો એની બેઝિકતા 2 આવશે. તો પહેલાં આ ધ્યાન રાખજો. બીજું શું ધ્યાન રાખવાનું છે? તમારા ટેબલમાં હતું એમાં આવેલા બંધો. તો તમે જોઈ શકો છો કે એમાં 1 P ડબલ બોન્ડ O બંધ આવ્યો છે, 1 PH બંધ આવ્યો છે અને 2 જે છે એ POH બંધ આવેલા દેખાય છે. તો આ રીતે તમે ફોસ્ફરસ એસિડનું નિરૂપણ કરી શકો. જુઓ તમારા ટેબલમાં એ જ લખીને આપ્યું છે. અહીંયા આગળ જુઓ, જે તમારું બીજા નંબરનું સૂત્ર છે H3PO3, એમાં 2 POH, 1 PH અને 1 P ડબલ બોન્ડ O બંધ આવ્યા
એના પછી જુઓ એનો ઓક્સો એસિડનો ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેવી રીતે નક્કી થાય. સૂત્ર છે H3PO3. એની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશન આ ગણવો પડે તો અહીંયા લખાય 3 બ્રેકેટમાં -2 કારણ કે એક ઓક્સિજનનો -2 અહીંયા છે ફોસ્ફરસ 3 બ્રેકેટમાં એક હાઇડ્રોજનનો 1 લેવાનો -6 + 3 એટલે -3 થવાનું અને -3 આ બાજુ જશે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેટલો આવ્યો આની અંદર +3. ખ્યાલ આવી ગયો. તો આ બધા મલ્ટિપલ ચોઇસના ક્વેશ્ચન છે જે તમને પૂછી શકાય. તમે અહીંયા જોઈ શકો છો કે એનો ઓક્સિડેશન આંક છે +3. બનાવટના સમીકરણ નથી આપ્યા પણ જ્યારે P2O3 પાણી સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી H3PO3 બને. તો આ રીતે તમે ફોસ્ફોરસ એસિડ ધ્યાન રાખી શકો. ફોસ્ફોરસ એસિડ આપણું જોવાઈ ગયો છે. એના પછી હું લઈશ ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ. આ બેને પેરમાં યાદ રાખશું. ફોસ્ફોરસ હોય તો H3PO3 છે, તો ઓર્થોફોસ્ફોરિક એસિડ હોય તો એને H3PO4 કહેવાશે. ચલો જુઓ એનું બંધારણ. અહીંયા જે ત્રીજા નંબરનું સૂત્ર આપ્યું છે એ છે ઓર્થોફોસ્ફોરિક એસિડનું સૂત્ર. મેં તમને કીધું તેમ એની અંદર એનું અણુસૂત્ર છે H3PO4. ચલો એનું બંધારણ જુઓ. તો આગળ મેં તમને કીધું તેમ બધા ઓક્સો એસિડમાં P ડબલ બોન્ડ O1 અને એક POH બનતો હાજર જ છે. આપણે જે અણુસૂત્ર જોઈ ગયા એનું સૂત્ર છે H3PO4. એટલે એની સંયોજકતા તમે પૂર્ણ કરશો તો એક ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ O સાથે એક ઓક્સિજન તો છે જ પ્લસ એક OH છે. હવે જે 4 ઓક્સિજન છે એમાંથી 2 આવી ગયા અને 2 જે છે એની અંદર આ રીતે ગોઠવાયેલા છે. તો આ તમારે ધ્યાન રાખવું પડશે. હવે આની અંદર એસિડિક પ્રોટોન કેટલા આવ્યા તે જુઓ. તો આ ઓક્સિજન સાથે જોડાયેલો છે, આ H પણ ઓક્સિજન થ્રુ ફોસ્ફરસ સાથે જોડાયો છે અને આ પણ જોડાયો છે. એના ઉપરથી હું એવું કહી શકું કે જે ઓર્થોફોસ્ફોરિક એસિડ છે એ 3 બેઝિક કહેવાશે. તો તમારા આ ટૂંકનોટની લાસ્ટ લાઇન છે ત્યાં 2 વસ્તુ લખીને આપ્યું છે કે એક 3 બેઝિક છે. હવે આપણે બીજું જોઈએ છે એમાં આવેલા બંધો. તો તમે તમારા ટેબલમાં જોઈ શકો છો કે એની અંદર જે મેઇન આવેલા છે એ જોઈ શકાય છે કે એક PO બંધ આવ્યા છે, P ડબલ બોન્ડ O, અને આ તો સેમ છે એટલે 3 POH બંધ આવેલા છે એવું દેખાય છે. તો એ જ તમારા ટેબલમાં લખીને આપ્યું છે જુઓ. અહીંયા તમે જોઈ શકો છો ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 છે, એમાં 3 POH અને એક P ડબલ બોન્ડ O બંધ આપ્યો. ચલો હવે એની અંદર ઓક્સિડેશન આ કેવી રીતે આવ્યો તે જુઓ. સૂત્ર છે H3PO4. એની અંદર ફોસ્ફરસનો ગણવાનો એટલે 3 બ્રેકેટમાં એક હાઇડ્રોજનનો 1 વત્તા ફોસ્ફરસ વત્તા 4 એક ઓક્સિજનનો -2 એટલે એક ફોસ્ફરસનો 4 × 2 8, 8માંથી 3 જાય એટલે -5 આ બાજુ જાય એટલે +5 થાય. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. ઓર્થોફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેટલો આવ્યો +5. તો તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. એ જ્યારે બનાવવો હોય તો P4O10ની પાણી સાથે પ્રક્રિયા કરો તો બનશે. તો આ 2 ઓક્સો એસિડ ખ્યાલ આવી ગયા. હવે આપણે જે સૂત્ર જોવાનું છે પહેલું સૂત્ર છે અને એ છે હાઇપોફોસ્ફરસ એસિડ અને એને જ કહેવામાં આવે ફોસ્ફોનિક એસિડ. એને ખાસ ટીક કરજો, ગુજસેટની અંદર ઘણીવાર પૂછ્યું છે. હવે હાઇપો શબ્દ જ્યાં લખીને આપ્યું હોય તમારે હાંસિયામાં લખવું હોય તો લખી દો. હાઇપો એટલે કહેવાય અધૂરું, એટલે કે એની અંદર કંઈક ઓછું હશે. તો તમે એના અણુસૂત્ર જોઈ શકો છો. ફોસ્ફોરસ એસિડ હતું તો H3PO3 હતું, તો હાઇપોફોસ્ફરસ એસિડ તો H3PO2 એટલે એક ઓક્સિજન ઓછો આવ્યો. તો એ રીતે તમે એને યાદ રાખી શકો. ચલો હવે એનું બંધારણ જુઓ. તો સૌથી પહેલાં જે ઓર્થોફોસ્ફરસ એસિડ હતો એની બાજુમાં જ મેં તમને સૂત્ર લખીને આપ્યું છે હાઇપોફોસ્ફરસ એસિડ. એને જ કહેવાય ફોસ્ફોનિક એસિડ. અત્યારે જ મેં તમને કીધું એનો મિનિંગ થાય અધૂરું હાઇપો. તો H3PO2 છે, ઓલરેડી ઓક્સો એસિડ છે એટલે આપણે યાદ રાખીએ એક ફોસ્ફરસ ડબલ બોન્ડ O અને એક POH તરીકે હાજર છે. તેનું બંધારણ દર્શાવે તો એક ફોસ્ફરસ ડબલ બોન્ડ O સાથે છે પ્લસ એક OH તો છે જ. હવે આપણે ફોસ્ફરસની 5 સંયોજકતા પૂર્ણ કરવી હોય તો 3 તો આવી ગયું છે અને હવે ઓક્સિજન પણ આવી ગયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે હવે ખાલી 2 હાઇડ્રોજન બતાવવાના રહેશે. તો આ સૂત્ર આ રીતે અલગ છે, આના જેવું બીજું કશે નહીં આવશે આવું.
આના ઉપરથી તમે જોઈ શકો છો કે ખાલી એક જ હાઇડ્રોજન એવો છે જે ઓક્સિજન થ્રુ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, એટલે આ મોનો બેઝિક કહેવાશે. તો જ્યારે પણ ફોસ્ફોનિક એસિડ હાઇપોફોસ્ફરસ એસિડ હશે તો એ મોનો હશે. ખ્યાલ આવશે. હવે એમાં આવેલા બંધો કેટલા છે, કયા કયા, એ જો તમને પૂછવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર એક પી ડબલ બોન્ડો, 2 પીએચ અને 1 POH બંધ આવેલો હોય એવું દેખાય. તો એ જ તમારા ટેબલમાં આપ્યું છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલું સૂત્ર 1 POH, 2 PH અને 1 P ડબલ બોન્ડો આવ્યા. તો આપણે સૂત્ર જોઈ ગયા એના આધારિત જ છે. અને જ્યારે સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફોનિક એસિડ મળે. હવે એનો ઓક્સિડેશન આ કેવી રીતે +1 આવ્યો છે તે જુઓ. H3PO2 છે, એમાં મેં તમને અત્યારે જ કીધું 2 ઓક્સિજન છે એનો -2 લેવાનો, 1 ઓક્સિજનનો, ફોસ્ફરસ વત્તા 1 હાઇડ્રોજન છે એનો 1 લેવાનો, અને -4 + 3 એટલે -1 કહેવાય. અને -1 આ બાજુ જાય તો કેટલું થઈ જાય? +1. તો આ રીતે ફોસ્ફરસનો જે +1 ઓક્સિડેશન આંક છે એ આવ્યો છે. ખ્યાલ આવશે. ચલો હવે આ 3 જે સૂત્ર છે એ આપણા થઈ ગયા. એની અંદર હાઇપો એટલે અધૂરું, એટલે એક ઓક્સિજન ઓછો હતો. હવે એની આગળનું સૂત્ર જુઓ અને એ છે પાયરોફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ એટલે 3PO3 છે અને પાયરોફોસ્ફરસ એસિડ. તો ફરીથી હાંસિયામાં લખો, પાયરો એટલે જે તમારો ફોસ્ફરસ એસિડ છે એને ગરમ કરવાનું, અને ગરમ કરો એટલે એની અંદરથી પાણીનો અણુ દૂર થાય. તો તમારા જે ઓર્થોફોસ્ફરિક એસિડ છે એના 2 અણુ લેવાના છે અને એમાંથી પાણીનો અણુ દૂર કરવાનું છે. ચલો જુઓ કેવી રીતે. તો તમારી પાસે 2 સૂત્ર છે, H3PO3 + H3PO3. 2 ફોસ્ફરસ એસિડ છે, એને જ્યારે ગરમ કરો તો એની અંદરથી પાણીનો અણુ દૂર થાય, -H2O. ચલો -H2O કરો તે પહેલાં આ બંનેનો સરવાળો કરો એટલે તમારી પાસે રહેશે H6P2O6 રહેવાનો. ખ્યાલ આવે. મેં ખાલી સરવાળો કર્યો. એમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરો, 1 ઓક્સિજન ઓછો કરો એટલે અણુસૂત્ર શું બનશે? H4P2 તો એમનું એમ છે અને 1 ઓક્સિજન ઓછો એટલે O5. તો આના ઉપરથી તમે યાદ રાખી શકો જે પાયરોફોસ્ફરસ એસિડ છે એનું સૂત્ર શું આવે? H4P2O5. જુઓ એ જ અહીંયા લખીને આપ્યું છે, H4P2O5. ખ્યાલ આવી ગયો. એટલે ફોસ્ફરસ એસિડ હતા, એના 2 અણુ છે એને ડાયફોસ્ફરસ એસિડ એ રીતે પણ યાદ રાખી શકો. એમાં પાણીનો અણુ દૂર થયો. હવે જ્યારે એનું બંધારણીય સૂત્ર લખો તો સેમ આ જે સૂત્ર છે એ જ પહેલાં લેવાનું. કેવી રીતે તે જુઓ. ચલો હવે જુઓ ફોસ્ફરસ એસિડનું સૂત્ર કેવી રીતે બન્યું. તો પહેલાં પાયરો કીધું છે એટલે 2 ફોસ્ફરસ એસિડ છે એના 2 અણુ જે છે એનું બંધારણ લખી દઈએ વત્તા કરીને, અને એની અંદર એને ગરમ કરો એટલે એમાંથી પાણીનો અણુ દૂર થાય અને તમારા પાયરોફોસ્ફરસ એસિડનું સૂત્ર મળતું હતું. એટલે અહીંયા આગળ પણ OH છે. હવે આને ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા આગળથી કોઈ પણ એક ઓક્સિજન સાથે -H2O કરો. જે બાકી રહી ગયું એ સૂત્ર જુઓ. તો અહીંયા H છે, P ડબલ બોન્ડ O, અહીંયા આગળ તમારું જે છે O અને H, વચ્ચે એક ઓક્સિજન રહી જવાનો, ફોસ્ફરસ ડબલ બોન્ડ O, અહીંયા ગાડી છે H, અહીંયા ગાડી છે OH. તમને જે ટેબલ આપ્યું છે એમાં ચેક કરો, હું જે બોલું છું શબ્દ એ ટેબલની અંદર તમે જોશો તો જે પાયરોફોસ્ફરસ એસિડ છે એમાં 2 PH બંધ આવેલા છે. ખ્યાલ આવે. એના પછી તમે જોશો તો 2 POH બંધ આવેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો. અને આ જે 2 છે એ ડબલ બોન્ડ O સાથે જોડાય એટલે 2 P ડબલ બોન્ડ O બંધ આવેલા એવું કહેવાય. આની અંદર આ જે હાઇડ્રોજન છે ઓક્સિજન થ્રુ જોડાયેલો છે માટે એસિડિક પ્રોટોન તમારા આ 2 જ છે. તો એના ઉપરથી તમે એને દ્વિબેઝિક કહી શકો. ખ્યાલ આવશે. તો આ રીતે તમારું પાયરોફોસ્ફરસ એસિડ જે છે એનું સૂત્ર બન્યું છે. તમે આ રીતે યાદ રાખી શકો. હવે અહીંયા +3 ઓક્સિડેશન આંક બંનેના લખીને આપ્યા. કેવી રીતે આવ્યું તે જુઓ. તો એનું સૂત્ર અત્યારે જ જોઈ ગયા આપણે, H4P2O5. હવે એની અંદર 1 ઓક્સિજનનો આપણે લેવાનો છે -2. -2 લેશો એટલે અહીંયા લખાશે 5 - 2 +2 બ્રેકેટમાં ફોસ્ફરસ પ્લસ
4 બ્રેકેટમાં એક હાઇડ્રોજનનો 1 લેવાનો, -10 + 4 એટલે -6, -6 આ બાજુ જાય એટલે +6, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો ભાગ્યા 2 એટલે એક ફોસ્ફરસનો કેટલો આવ્યો? +3 આવ્યો. તો તમે જોઈ શકો છો કે આ બંને જે ફોસ્ફરસ છે એના માટે +3 કેમ આવું લખીને આપ્યું. હવે તમારું જે ટેબલ છે તે જુઓ. તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે જે H4P2O5 છે એમાં ફોસ્ફરસનો +3 ઓક્સિડેશન આંક લખીને આપ્યો છે. સેમ બંધ છે, 2 POH બંધ છે, 2 PH બંધ છે ને 2 P ડબલ બોન્ડો. અને જ્યારે તમારે પાયરોફોસ્ફરસ એસિડ બનાવવો હોય તો PCl5ની H3PO3 સાથે પ્રક્રિયા કરો એટલે એ બનશે. ખ્યાલ આવ્યો આખો એસિડમાં? ચલો હવે આપણે જોઈશું પાયરોફોસ્ફોરિક એસિડનું સૂત્ર. કેમ એવું કીધું? તો આ જે પાયરો શબ્દ હતો એટલે ગરમ કરવાનું એવું કીધું. ઓર્થોફોસ્ફરસ એસિડના 2 અણુ લીધા હતા, એમાંથી પાણીનો અણુ દૂર કર્યો એટલે આપણને H4P2O5 મળ્યું. તો આનું નામ છે પાયરોફોસ્ફોરિક એસિડ. એટલે આમાં આપણે ફોસ્ફોરિક એસિડના 2 અણુ લઈશું એટલે અહીંયા ગાડી H3 છે એનું H6 થાય, P1 છે એનું P2 થાય, O4 છે એનું O8 થાય. એની અંદરથી પાણીનો અણુ દૂર કરવાનો એટલે એમાંથી -H2O કરવાનો. -H2O કરો એટલે શું બાકી રહેવાનું? H4. P2 તો એમનું એમ જ છે અને તમારો એક ઓક્સિજન જવાનો એટલે અણુસૂત્ર શું બને? H4P2O7. ખ્યાલ આવ્યો? તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, તમે જોઈ શકો. પાયરોફોસ્ફોરિક એસિડ એટલે H4P2O7. હવે આની અંદર ફોસ્ફરસ એસિડના જે 2 અણુ લઈને એમાંથી પાણીનો અણુ દૂર કર્યો એવું જ સેમ વસ્તુ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આમાં ઓર્થોફોસ્ફોરિક એસિડના 2 અણુ લેવાના છે, એમાં વચ્ચેથી પાણીનો અણુ દૂર કરશો એટલે આ રીતનું એનું સૂત્ર આવવાનું. તો આ રીતે તમે પાયરોફોસ્ફોરિક એસિડનું સૂત્ર બનાવી શકો. હવે એની અંદર તમારા ટેબલમાં જોતા રહેજો. એની અંદર તમે આ અહીંયા એક POH અને અહીંયા POH એટલે ટોટલ 4 POH બંધ આવેલા હોય એવું દેખાય છે. એના પછી તમે જોશો બીજા કયા બંધ આવેલા દેખાય? તો 2 P ડબલ બોન્ડ O બંધ આવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને વધારાનો POP એક બંધ આવેલો છે એવું દેખાય છે. તો આ રીતે તમે પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ દર્શાવી શકો. એ જ તમારા ટેબલમાં આપ્યું છે. જુઓ, જે છેલ્લેથી બીજું સૂત્ર છે એ પાયરોફોસ્ફોરિક એસિડનું સૂત્ર છે. મેં તમને યાદ કરાવડાવ્યું એ રીતે એમાં 4 POH, 2 P ડબલ બોન્ડો અને 1 POP બંધ આવેલો છે. તો જ્યારે ફોસ્ફોરિક એસિડને ગરમ કરો એટલે મેં તમને કીધું -H2O કરવાનું. સિમ્પલ પાયરો શબ્દ યાદ રાખો એટલે આ રીતે યાદ રાખી શકો. તો એ રીતે તમે બનાવી શકો પાયરોફોસ્ફોરિક એસિડ. હવે એની અંદર જે ઓક્સિડેશન +5 આવ્યો છે કેવી રીતે આવ્યો તે જુઓ. તો એનું સૂત્ર આપણે જોઈ ગયા H4P2O7. હવે તો તમને ગણતા આવડશે જ. આની અંદર એક ઓક્સિજનનો -2 લઈ લો, +2 ફોસ્ફરસ તો છે, +4 એક હાઇડ્રોજનનો 1 લેવાનો. અને જ્યારે સાદુરૂપ આપો તો 7 × 2 14, 14માંથી 4 જાય એટલે 10 રહે, -10 આ બાજુ જાય +10 એટલે 2P = +10. માટે એક ફોસ્ફરસનો કેટલો આવ્યો કહેવાય? +5 આવ્યો કહેવાય. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ, એની અંદર જે ફોસ્ફરસ છે એનું ઓક્સિડેશન આ +5. તો આ બધા મલ્ટિપલ ચોઇસ જોડકા જોડો એ ટાઈપના ક્વેશ્ચન છે. ચલો, તો આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠા નંબરનું સૂત્ર જોઈ ગયા હતા. હવે એની આગળનું સૂત્ર જુઓ અને એ છે તમારું આ જે વચ્ચે આપ્યું છે 5મા નંબરનું સૂત્ર. તમે એને આ રીતે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. અને એનું નામ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. જ્યાં પણ હાઇપો આવે ત્યાં મેં તમને અધૂરું કીધું હતું, તો એને બાજુમાં કોની બાજુમાં લખ્યું છે? પાયરોફોસ્ફોરિક એસિડના. હવે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર એક ઓક્સિજન ઓછો છે, જેવું તમે અહીંયા ફોસ્ફોનિક એસિડમાં જોયું હતું. આ 2 કમ્પેર કરેલું હતું, તો તમે એ બંનેને એ રીતે કમ્પેર કરી શકો. તો હાઇપોફોસ્ફોરિક એસિડનું સૂત્ર આવશે H4P2O7, એક ઓક્સિજન ઓછો. એટલે કે આ જે સૂત્ર મેં તમને શીખવાડ્યું પાણીનો અણુ દૂર કરીને એની અંદરનો આ વચ્ચેનો ઓક્સિજન નીકળી જશે તો એ કોનું સૂત્ર થઈ જશે? હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફરિક એસિડમાં હવે તમારે જોવાનું છે ટેબલ. તમારા ટેબલની અંદર જુઓ, એની અંદર કયા બંધ આવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. ફરીથી જુઓ, 4 POH બંધ આવ્યા, વધારાનું બીજું શું આવ્યું દેખાય એની અંદર? તો 2 P ડબલ બોન્ડ O બંધ આવ્યા છે. તો
તો એ જ તમારા ટેબલમાં આપ્યું છે. જુઓ તમે હાઇપોફોસ્ફોરિક એસિડ, તો એની અંદર 4 POH, 2 P ડબલ બોન્ડો, અને મેં તમને કીધું હતું કે વચ્ચેથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે એક P સિંગલ 1 P બંધ આવેલો છે. તો આ રીતે તમે હાઇપોફોસ્ફોરિક એસિડ બતાવી શકો. હાઇપો એટલે અધૂરું. જ્યારે લાલ ફોસ્ફરસને આલ્કલી સાથે ગરમ કરો તો એની અંદરથી હાઇપોફોસ્ફોરિક એસિડ બનશે. હવે એની અંદર ઓક્સિડેશન આંક જુઓ તો આપણી પાસે સૂત્ર છે H4P2O6. હવે આ તો એકદમ ઇઝી થઈ ગયું. ગણી કાઢો તો 6 - 2, એક ઓક્સિજનનો -2 લેવાનો, 2 ફોસ્ફરસ વત્તા 4 એક હાઇડ્રોજનનો 1 લેવાનો, એટલે 4 બ્રેકેટમાં 1 લેશો તો 6 × 2 12, 12 - 4 એટલે 8 રહેવાના. એટલે 2 ફોસ્ફરસ ઇઝ -8, આ બાજુ જાય એટલે +8 ભાગ્યા 2 કરો એટલે એક ફોસ્ફરસનો કેટલો આવ્યો? +4. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ અહીંયા જે તમારો ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન આ કેટલો આવ્યો? +4. ચલો હવે જુઓ નેક્સ્ટ સૂત્ર છે સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. એનું સૂત્ર છે HPO3N. સાયક્લો શબ્દ એટલે ચક્રીય બંધારણ માટે હોય છે. જ્યારે તમે એનું બંધારણ જોશો તો તેની અંદર 3 ફોસ્ફરસ છે એ વી શેપમાં આ રીતના છે, અને એની સાથે ઓક્સિજન, ઓક્સો એસિડ છે એટલે ઓક્સિજન તો આવવાનો જ. 3 ઓક્સિજન આ રીતના આવ્યા છે. બાકીનું બેન્ઝીન રિંગ ચક્રીય બંધારણ માટે સાયક્લો શબ્દ પૂરું કરીએ એટલે આ રીતનું પૂરું કરો. હવે બધા ઓક્સો એસિડ છે એના માટે મેં તમને યાદ રાખવા કીધું હતું, એક P ડબલ બોન્ડો અને એક POH બનતો આવેલો જ છે. તો આની અંદર વધારાનું શું હશે? તો જ્યાં ફોસ્ફરસ છે ત્યાં ડબલ બોન્ડો અને એક OH આવેલો છે. તમે ટેબલની અંદર અથવા તમને જે બંધારણ દોરીને આપ્યું છે ત્યાં જોઈ શકો છો. આ ફોસ્ફરસ છે ત્યાં પણ ડબલ બોન્ડો અને OH લખવાનો રહેશે, અને લાસ્ટ હશે આ ફોસ્ફરસ જ્યાં આગળ ડબલ બોન્ડો અને OH આવેલો છે. તો આ રીતે તમે સાયક્લોટાઇ મેટાફોસ્ફોરિક એસિડ જે છે એનું સૂત્ર યાદ રાખી શકો. એની અંદર પણ જે ફોસ્ફરસ છે તમે ગણશો એટલે ઓક્સિડેશન આંક +5 આવવાનો. તો આ રીતે એનું બંધારણ તમે બતાવી શકો. હવે તમારું ટેબલ જુઓ. આ ટેબલની અંદર તમે જોઈ શકો છો કે જે મેટાફોસ્ફોરિક એસિડ છે, ફોસ્ફરિક એસિડ પ્લસ Br2 ને બંધ નળીમાં જ્યારે ગરમ કરવામાં આવે તો તે રીતે બનશે. અત્યારે બંધારણ જોયું એની અંદરથી એમાં 3 POH, 3 P ડબલ બોન્ડ O અને 3 POP બંધ આવેલા છે, એ તમે જાતે ગણી શકશો. તો આ રીતે મેટાફોસ્ફોરિક એસિડનું સૂત્ર બનશે. અને લાસ્ટ સૂત્ર જુઓ પોલીમેટાફોસ્ફોરિક એસિડ. એનું પણ સૂત્ર HPO3N છે. પોલી શબ્દ વપરાય અસંખ્ય અણુ, મેટાફોસ્ફોરિક એસિડ એટલે તમારું આગળ જે ફોસ્ફોરિક એસિડના સૂત્ર હતા એની અંદર પાણીના અણુ દૂર થાય અને કેવી રીતે ફોસ્ફોરિક એસિડના અણુ ઉમેરાતા જાય, આવું જ તમે ડાયફોસ્ફોરિક એસિડમાં જોયું હતું. તો પોલી એટલે અસંખ્ય અણુ આવ્યા છે એવું બતાવવાનું, એટલે એક લીટી તમારી પોલિમરમાં તમે બતાવો છો કે ડાબી બાજુ હજુ અસંખ્ય અણુ છે, એવું જ તમારે જમણી બાજુ બતાવવું હોય એટલે એક ઓક્સિજન અહીંયા આવેલો હશે અને ત્યાં આગળ પણ એક લીટી તમે સિંગલ બતાવો એટલે બીજા અણુ આવેલા છે, એ રીતે એનું નિરૂપણ કરી શકીએ. નીચે ફોસ્ફોરિક એસિડ છે એટલે ત્યાં આગળ આવશે OH, અહીંયા આગળ પણ આવશે OH. તો આ એનું સૂત્ર થઈ જશે. ચલો તો તમને ફોસ્ફરસના બધા ઓક્સો એસિડ શું છે તે ખ્યાલ આવી ગયો. એની નીચે તમને એક મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવા સ્ટેટમેન્ટ આપ્યા છે. જુઓ તો અહીંયા તમને H3PO3ની વિષમીકરણ પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે. વિષમીકરણ પ્રક્રિયા એટલે એક જ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવે. કેવી રીતે થાય તે જુઓ. તો H3PO3 છે ફોસ્ફરસ એસિડ, એની અંદર તમે અત્યારે જ જોઈ ગયા છો H3PO3માં જે ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન આંક +3 છે. એની વિષમીકરણ પ્રક્રિયા થશે અને જે નિપજ મળશે એ હશે ફોસ્ફરસ એસિડ H3PO4 અને અત્યંત ઝેરી વાયુ છે એ છે ફોસ્ફીન. આનું નામ નથી આપ્યું, તે તમારે લખી દેવાનું છે. આ જે સૂત્ર છે HPH3 એને ફોસ્ફીન કહેવાય. ઇક્વેશન બેલેન્સ કરશો તો અહીંયા આગળ તમારે 4 મોલ લખવા પડશે, એના કારણે અહીંયા 3 મોલ થઈ જશે. તો જ્યારે તમે આ જે ફોસ્ફોરિક એસિડ બન્યો એમાં ફોસ્ફરસ જોશો H3PO4 તો મેં તમને અત્યારે જ શીખવાડ્યું, એનો ઓક્સિડેશન આંક +3
છે એટલે તમારો +5 છે અને એક હાઇડ્રોજનનો +1 લેશો એટલે આ ફોસ્ફરસનો -3 આવવાનો. તો અહીંયા કેમ એવું લખીને આપ્યું વિષમીકરણ પ્રક્રિયા? તો આ જે ફોસ્ફરસ છે એ +3 માંથી +5 થયું. +3 માંથી +5 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન કહેવાય. અને આ જ ફોસ્ફરસ હતું જેનું +3 માંથી -3માં રૂપાંતર થયું ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન કહેવાય. એટલે એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ ઓક્સિડેશન પણ અનુભવે, રિડક્શન પણ અનુભવે, માટે આવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહેતા હતા. તો એ કોઈક વાર તમને પૂછી શકાય. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે બધા જે સૂત્ર જોઈ ગયા એની અંદર મેં તમને કીધું હતું કે જે ઓક્સિજન થ્રુ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હશે તે એસિડિક પ્રોટોન માટે જવાબદાર હશે. એવું જ તમે જોઈ ગયા હતા ઘણા સૂત્રની અંદર P અને H બંને એક સાથે જોડાયેલા છે. તો આ જે P અને H છે એની અંદર ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે. એટલે આ એસિડિક પ્રોટોન નથી. તો એ શેના તરીકે કાર્ય કરે તે લખીને આપ્યું છે. તો જે એસિડમાં pH બંધ હોય તે પ્રબળ રિડક્શન કરતા છે. અને તમે જોઈ ગયા છો હાઇપોફોસ્ફરસ એસિડ છે એમાં 2 POH બંધ આવે. તો તમને એની અંદર એનો રિડક્શન કરતાનો ગુણધર્મ આપ્યો છે. એક સમીકરણ લખીને આપ્યું છે H3PO3નું સિલ્વર નાઇટ્રેટ સાથે H2O સાથેની પ્રક્રિયા. તો સિલ્વર નાઇટ્રેટનું સિલ્વર એટલે +1 થી 0માં રૂપાંતર થયું, રિડક્શન. H3PO2 હતું એમાં ફોસ્ફરસ જે છે એનો ઓક્સિડેશન આંક છે +1. એમાંથી તમે ફોસ્ફોરિક એસિડ બનતું જુઓ છો અને NO3 -1માંથી બન્યું છે HNO3. તો આ જે છે એનો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ. હવે મેં તમને આગળ સમજાવ્યું હતું અને તમને કીધું હતું કે તમારો લાસ્ટ પેરેગ્રાફ છે એની ટૂંકનોટની અંદર બેઝિકતા માટે કોઈક લખાણ લખીને આપ્યું છે. અહીંયા છે એને બોક્સમાં લખો અને ત્યાં MCQ લખો, ઘણીવાર પૂછાયું છે. તો એમાં કીધું છે કે pH બંધ આયનીકરણ પામીને H+ આયન સરળતાથી આપતા નથી, માટે તે બેઝિકતાની અંદર કોઈ ભાગ ભજવે નહીં. માત્ર તે જ H પરમાણુ જે POH સ્વરૂપમાં ઓક્સિજન સાથે જોડાયેલો હશે તે આયનીકરણ પામે અને તે શું ઉત્પન્ન કરે છે? બેઝિકતા. એટલે તમે જે સૂત્ર જોયું એની અંદર જે હાઇડ્રોજન ઓક્સિજન થ્રુ જોડાયેલો હતો તે જ એસિડિક પ્રોટોન હશે. એટલે H3PO3માં મેં તમને બતાવ્યું હતું 2 OH હતા એટલે એને દ્વિબેઝિક કીધું હતું. અમે તમને ટૂંક નોંધ કરાવી ત્યારે કીધું જ છે. અને H3PO4માં 3 POH હતા એટલે ત્રિબેઝિક કહેવાશે. તો આ પણ મલ્ટિપલ ચોઇસ માટે પૂછી શકાય. ચલો હવે જુઓ, આપણે જે થિયરી જોઈ ગયા એના આધારિત ક્વેશ્ચન કોયડા નંબર 7.9. એમાં તમને કીધું છે કે તમે H3PO2ની સંરચનાના આધારે તેની રિડક્શન કરતા વર્તણૂક કેવી રીતે સ્પષ્ટ કરી શકો. હમણાં જ મેં તમને શીખવાડ્યું કે જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો છે એ જ રિડક્શન કરતા તરીકે આપણે ગણીએ છીએ. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે H3PO2માં 2 હાઇડ્રોજન પરમાણુ છે એ સીધા ફોસ્ફરસ સાથે જોડાયેલા છે. એનું બંધારણ મેં તમને કરાવ્યું હતું. ફોસ્ફરસ ડબલ બોન્ડ O 2 H હતા અને 1 OH તો હાજર છે. તો આ જે છે એના માટે જવાબદાર છે. તો આ રીતના સવાલ તમને એમાં પૂછી શકાય. સીધા જ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધથી જોડાયેલા છે અને એસિડને રિડક્શન લક્ષણ આપે છે. ખ્યાલ આવ્યો? એના પછી જુઓ લખાણ સંબંધિત પ્રશ્ન. જે લખાણ સંબંધિત પ્રશ્ન હશે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ કામના. એમાં પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 7.11. એમાં કીધું છે H3PO4ની બેઝિકતા કેટલી. ચલો H3PO4ની બેઝિકતા માટે પહેલાં આપણે એનું બંધારણ જોઈ લઈએ. તો એની અંદર આપણે આ રીતનું જોઈ ગયા હતા H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ. એટલે એની અંદર આ રીતનું હતું. તો આની અંદર મેં તમને કરાવ્યું હતું કે આ જે H છે એ એસિડિક પ્રોટોન માટે જવાબદાર છે કારણ કે ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો એની સંખ્યા 3 છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ત્રિબેઝિક છે અથવા એની બેઝિકતા કેટલી છે? 3. એ જ તમને લખાણ સંબંધિત પ્રશ્નના જે જવાબ પાછળ આપ્યા છે એમાં આપ્યું છે. જુઓ તમારા જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એમાં 7.11 જુઓ. H3PO4 અણુમાં 3 POH સમૂહ આવેલા છે માટે તેની બેઝિકતા કેટલી કહેવાશે? 3. તો આ રીતના સવાલ પૂછી શકાય. ચલો હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ.
અને એક છે ક્વેશ્ચન નંબર 7.12. એમાં કીધું છે જ્યારે H3PO3 ને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય તે જુઓ. તો H3PO3 છે ફોસ્ફરસ એસિડ. એની અંદર તમે અત્યારે જ જોઈ ગયા છો H3PO3માં જે ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન આંક +3 છે. એની વિસ્મીકરણ પ્રક્રિયા થશે અને જે નિપજ મળશે એ હશે ફોસ્ફરસ એસિડ H3PO4 અને અત્યંત ઝેરી વાયુ છે એ છે ફોસ્ફીન. આનું નામ નથી આપ્યું, તે તમારે લખી દેવાનું છે. આ જે સૂત્ર છે PH3 એને ફોસ્ફીન કહેવાય. ઇક્વેશન બેલેન્સ કરશો તો અહીંયા આગળ તમારે 4 મોલ લખવા પડશે, એના કારણે અહીંયા 3 મોલ થઈ જશે. તો જ્યારે તમે આ જે ફોસ્ફોરિક એસિડ બન્યો એમાં ફોસ્ફરસ જોશો H3PO4 તો મેં તમને અત્યારે જ શીખવાડ્યું એનો ઓક્સિડેશન આંક +3 છે એટલે તમારો +5 છે અને એક હાઇડ્રોજનનો +1 લેશો એટલે આ ફોસ્ફરસનો -3 આવવાનો. તો અહીંયા કેમ એવું લખીને આપ્યું વિસ્મીકરણ પ્રક્રિયા. તો આ જે ફોસ્ફરસ છે એ +3માંથી +5 થયું, +3માંથી +5 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન કહેવાય. અને આ જ ફોસ્ફરસ હતું જેનું +3માંથી -3માં રૂપાંતર થયું, ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન કહેવાય. એટલે એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ ઓક્સિડેશન પણ અનુભવે, રિડક્શન પણ અનુભવે. એસિડ ખ્યાલ આવી ગયો બધા ઓક્સો એસિડમાં. એટલે તમારું જે આ ટેબલ આપ્યું છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ કરજો. ટૂંક નોંધ તરીકે પૂછાય તો તમને મેં એક ટેબલનું જે સૂત્ર દોરીને સમજાવ્યું છે એ રીતે લખવું પડે, પ્લસ એની અંદર કેટલા કયા બંધ આવેલા છે તે પણ દર્શાવવાનો. એના આધારે એની બેઝિકતા નક્કી થાય, એના ઓક્સિડેશન આંક, એના નામ, જોડકા જોડો એ રીતની વાર તમને પૂછી શકાય. અને જે વસ્તુ નથી કીધી તે સૌથી પહેલાં તમે બંધારણ જોઈ ગયા કોઈ પણ જગ્યાએ તો આની અંદર તમને વધારાનું શું પૂછી શકાય. મેં તમને સિગ્મા અને પાઈ બંધ કરાવ્યા હતા તો એવા સવાલ પણ આવી શકે. તો આ ડબલ બોન્ડ છે તો એક સિગ્મા છે અને એક પાઈ બંધ છે. સિંગલ ભાગીદારી કરીને જે બંધ બન્યા છે બધા સિગ્મા બંધ કહેવાશે. તો તમારે દરેક એસિડના જ્યારે સૂત્ર લખો તેની અંદર સિગ્મા બંધ કેટલા આવ્યા છે અને પાઈ બંધ કેટલા આવ્યા છે એ પણ લખવાના છે, કારણ કે એમાંથી એ પણ મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. તો આ રીતે આપણા ફોસ્ફરસના ઓક્સો એસિડ અહીંયા પૂરા થયા.